गुड मॉर्निंग गाइस। अभी फ़िलहाल हम जा रहे हैं मोरबी। एक हमारी समाज की टूर्नामेंट है क्रिकेट की, तो मैच खेलने जा रहे हैं अभी। तो अभी फ़िलहाल होनेस्ट आके रुके हैं और मैं गाड़ी में ही रुका हूँ। बाहर है बहुत ठंड, तो चलते हैं मोरबी जाके ग्राउंड का थोड़ा बहुत सीन दिखाता हूँ। व्लॉग छोटा मोटा रहेगा पर लाइक और शेयर करते रहिएगा। चलो मिलते हैं मोरबी पहुंच के। પછી નાખી દેજો ગીત બી થાર લગાડી મારું ઉતારજો તમારો ઓલો વિડિયો ઉતાર્યો। હાય ગાઈસ, કેમ છો? મજામાં? મજા મજા ભાઈ। કોઈ લાગે ને તો મોરબી હતો, દુકાનમાં પૂછ્યો કે જરા વસ્તુ લેવા ગયો હતો દુકાનમાં, તો મારે ને આ ઉભો નરેન્દ્રસિંહ ચુડાસમા અમારા એક બાર બે પાસે ચૂંટાવ રાખશું। હવે છેલ્લા ઇનિંગ તરફ જઈ રહ્યા છીએ। 5 મિનિટમાં આપણો આ કાર્યક્રમ પૂર્ણ થશે, તો આપણે થોડીક ધીરજ રાખશું। અને કેપ્ટનને પાર્ટિસિપેટ એવોર્ડ પણ આપી દેશું। કેજીસી રાઠોડમાં ભાગરાજસિંહ અને દેવરાજસિંહ આવે ભાઈ કદાચ ઉત્તુ બાબા ખૂબ અભિનંદન શક્તિસિંહ। બીજું તો વધારે નહીં કહું, પણ આ એક આપણો સમાજનો મેળો કહેવાય। અને એમાંથી જીત્યા હાર્યા એ મહત્વનું નથી, લડ્યા એ મહત્વનું છે। અને સૌથી સારી વાત કે હરનાથભાઈ, અમારી ઉંમર એમની કરતા ઘણી ઓછી છે, પણ લાસ્ટ બોલ સુધી એમણે મેચ પકડી રાખ્યો, છેલ્લા બોલ સુધી। તો એ શીખવાનું છે કે મેચમાં આવવું કેવી રીતે, કેમ કે મેચ મારા ખ્યાલથી હું ને શક્તિભાઈ રમતા હતા ત્યાં લગી અમને એમ જ હતું કે વન સાઈડ જાય છે, પણ જ્યારે એમણે એક લાસ્ટ ઓવર હતી, અમે કેલ્ક્યુલેશન શક્તિભાઈ એ જ હતું કે હરનાથભાઈની જબર કાઢવી છે, ખોટું નહીં કહું, પણ છેલ્લી ઓવરમાં જે મિસ્ટેક થઈ અમારી અને એમણે જે મિસ્ટેકનો ફાયદો લીધો એ મેચ ફેર જામનગર પુકાર દીધી હતી। અને સૌથી બેસ્ટ કે લકીભાઈ કે છેલ્લા બોલ સુધી એમણે પકડી રાખી મેચ। તો બધાને ખૂબ ખૂબ અભિનંદન, અને આગલા વર્ષે તમે ચેમ્પિયન થાવ એવી। અને સૌપ્રથમ મોટુભાઈ બધા કે બહુ સારું આયોજન કરો છો અને દર વર્ષે આવું આયોજન કરતા રહે એવી માતાજીને પ્રાર્થના। જય માતાજી।